અમદાવાદ શહેરના પાલડી ખાતે આવેલા ટાગોર હોલ ખાતે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તેમજ શહેર પોલીસ તેમજ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર સેફ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાયબર ક્રાઇમનો ભોગ બનવાથી બચવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું અને પોલીસ પણ આ અંગે કઈ રીતે કાર્ય કરી રહી છે, જે અંગે નાગરિકોને સમજ આપવામાં આવી હતી। અમદાવાદ સહિત રાજ્યભરમાં જ્યારથી ટેકનોલોજીનો આધુનિક યુગ આવ્યો છે, ટેકનોલોજીએ રાજ્ય સહિત સમગ્ર દેશ વિદેશમાં ખૂબ વિકાસ કર્યો છે। આજે મોટાભાગના કામો ડિજિટલમાં ફેરવાઈ ગયા છે। ઇન્ટરનેટ આજના યુવાનોની પહેલી પસંદ બન્યું છે। પૈસાની લેતી દેતી પણ આજે 90% વધારે ડિજિટલ માધ્યમથી થઈ રહી છે। ત્યારે આવા સમયમાં સાયબર ક્રાઇમમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે। જાણ વગર એમની સાથે નાણાંની છેતરપિંડી ઓનલાઈન માધ્યમથી કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારના ઓટીપી સેન્ડ કરાવી તેમના તમામ ડેટા હેક કરી લેવામાં આવે છે। તેવામાં ગુજરાત પોલીસ સહિત અલગ અલગ એનજીઓના માધ્યમથી લોકોને સાયબર ક્રાઇમથી બચવા માટે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમ કરવામાં આવે છે। તેવામાં એક અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તેમજ અમદાવાદ ડીઈઓ શાખા શહેર પોલીસ તેમજ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર સેફ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ડીઈઓ અધિકારી રોહિત ચૌધરી, નિવૃત્ત આઈપીએસ તોમર, અમદાવાદ શહેર જેસીપી શરદ સિંઘલ હાજર રહી સાયબર છેતરપિંડીથી કઈ રીતે બચવું તથા આજે કઈ રીતે સાયબર ક્રાઇમને રોકવા રાજ્ય સરકાર માટે પણ મોટો પડકાર સાબિત થયો છે, જે અંગે મહત્વપૂર્ણ બાબતોની સમીક્ષા કરી હતી। જે કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ, શિક્ષણ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ અને અમદાવાદના સામાન્ય નાગરિકો સહભાગી બન્યા હતા। અમદાવાદ શહેર જેસીપી શરદ સિંઘલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આજે રાજ્યમાં અને દેશમાં મોટાભાગના લોકો ડિજિટલ ફોનનો ઉપયોગ કરે છે, જેમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ અને ટ્વિટરનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે, જેના થકી તેમના પાસે કોઈને કોઈ માધ્યમથી કોઈ અજાણ લિંક તથા ઓટીપી આવતા હોય છે, જેનો ફાયદો સાયબર ક્રાઇમ આચરનાર તથા આ ફિલ્ડમાં એક્સપર્ટાઇઝ ધરાવતા લોકો ઉઠાવતા હોય છે અને નિર્દોષ લોકોને અજાણમાં રાખી તેમની સાથે પૈસા અને પ્રાઇવેટ માહિતી મેળવી લેતા હોય છે અને તેનો ઉપયોગ દેશના અલગ અલગ ક્રાઇમને અંજામ આપવા માટે થતો હોય છે, જેમાંથી મોટાભાગનું ફંડિંગ દેશ વિરોધી ગતિવિધિઓમાં પણ વપરાતું હોય છે, જેને અટકાવવા માટે અથવા તો થઈ શકે એટલું રોકવા માટે આજે અને આવનાર દિવસોમાં પણ આવા પ્રકારના મોટાભાગના કાર્યક્રમ પબ્લિક અવેરનેસ માટે કરવામાં આવશે। સાયબર સેફ અમદાવાદની મુહિમ આજથી શરૂ થવા જઈ રહી છે। ટાગોર હોલ ખાતે રિટાયર્ડ ડીજીપી શ્રી અજય તોમર સાહેબના અને એડીસી ચેરમેન શ્રી અજય પટેલ સાહેબની હાજરીમાં અહીંયા એડીસી બેંક, અમદાવાદ સિટી પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે અમદાવાદના સંયુક્ત ઉપક્રમે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાયબર અંતર્ગત જે રીતે ગુનાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે, તેમાં શિક્ષકો દ્વારા, આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓ સુધી પહોંચે અને સાયબર અંગે જાગૃત કરવા માટેનો અવેરનેસ માટે આજે ટ્રેનિંગના ભાગરૂપે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અહીંયા એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું છે। ખરેખર અહીંયા જે રીતની માહિતી આચાર્યશ્રીઓને આપવામાં આવી છે, જો એ માહિતી તમામ લોકો સુધી પહોંચે, વાલીઓ, વિદ્યાર્થીઓ સુધી, તો જે નાના બાળકો જે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અથવા મોટા પણ જે સોશિયલ મીડિયાનો અત્યારે વધુ ઉપયોગ કરે છે, તેના થકી જે સાયબર ક્રાઇમ બને છે તેને રોકી શકાશે। એ માટે આચાર્યશ્રીઓ જે છે, અમારી અમદાવાદ શહેરની તમામ શાળાઓની 600 સ્કૂલના આચાર્ય જે અહીંયા ઉપસ્થિત રહ્યા, તમામને અમે સાયબર એમ્બેસેડર તરીકે હવે આગામી સમયમાં કામગીરી કરવા જઈ રહ્યા છીએ અને સાયબર એમ્બેસેડર તરીકે સમગ્ર વર્ષ દરમિયાન બાળકો અને સમાજને આ દિશામાં સાયબરથી કેવી રીતે સાયબર ક્રાઇમથી એમને અવેર કરવા તે બાબતનું અમારું એક આયોજન આગામી સમયમાં થવા જઈ રહ્યું છે। એડીસી બેંકનો પણ મોટો સહકાર મળ્યો છે, એના થકી એ સુંદર કાર્ય અમદાવાદ સિટી પોલીસ અને અમદાવાદ કોઓપરેટિવ બેંકની મદદથી એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં રિટાયર્ડ સીપી સુરત શ્રી અજયકુમાર તોમર સાહેબ અને અમારી સાયબર ટીમ અને બીજા ડીઈઓ ચૌધરી સાહેબ એ બધા મળીને બધા સ્કૂલ્સનો જો આચાર્ય અને શિક્ષકગણ છે એનો એક માસ્ટર ટ્રેનર તરીકે ટ્રેન કરવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમ એક વધતો ક્રાઇમ છે અને ઘણા બધા પબ્લિક એનો વિક્ટિમ બની રહી છે। સ્કૂલની માધ્યમથી, બાળકોની માધ્યમથી વાલીઓનો પણ એક અમે અવેર કરવા માંગીએ છીએ। એક બુકલેટ પણ છપાવ્યું છે કે જેમાં 50 ટાઈપનો સાયબર ક્રાઇમ, જો મોસ્ટ પ્રિવેલન્ટ સાયબર ક્રાઇમ છે, એનો બચવા માટે શું ટિપ્સ આપનો ઉપયોગ કરી શકો છો। મોબાઈલ વાપરતા વખતે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરતા વખતે અથવા એવા કોઈ ફિશિંગ કોલ્સ છે યા જો
આપણો સ્ટોકમાં અથવા ફેડેક્સમાં કેવી રીતે અત્યારે વિડીયો કોલ અનનોન વિડીયો કોલ જે ચાલે છે જે ભાઈ આપણું સાયબર સેક્શન એનો બચવા માટે શું શું આપ મોબાઈલ પર સિક્યોરિટી ફીચર્સ અકાઉન્ટ્સમાં ટેલિગ્રામ હોય, ફેસબુક હોય, વોટ્સએપ ઉપર હોય એના શું શું સિક્યોરિટી ફીચર્સનો યુઝ કરી શકો છો. ડીપ ફેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પણ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, એનો બચવા માટે આપ શું શું કરી શકો છો. અને એક નાટક રૂપે આ સાયબર ક્રાઇમ અવેરનેસનો અત્યારે આ એક માસ્ટર ટ્રેનર અમે સાયબર એમ્બેસેડર પર ડિક્લેર કર્યા છે. જો બધા અત્યારે આવતા દિવસોમાં આ ટીમ ત્યાં સ્કૂલોમાં જશે, સ્કૂલોમાં બાળકોની સામે પ્રેઝન્ટેશન પણ આપશે અને આ બુકલેટ પણ આપશે. આ બુકલેટ ગુજરાતી અથવા અને ઇંગ્લિશમાં પણ ચલાવવામાં આવી રહ્યા છે અને મને ઉમ્મીદ છે કે આ સાયબર અવેરનેસ મારફતે એક અમે અમદાવાદનો સાયબર ક્રાઇમ ફ્રી સિટી બનાવશું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.